આનંદદાયી ગણિત સ્વાધ્યાય પોથી ચેપ્ટર નંબર 1 દરિયા કિનારે એક દિવસ. પહેલો પ્રશ્ન, જૂથમાં ગણો અને સરવાળા કરો. કેટલા કેળા છે? 2. કેટલા કેળા છે? 2. કેટલી વખત 2 2 લખવાના છે? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. કેટલા થયા? 16. એવી જ રીતે આ કેટલે લાડુ છે? 1 2 3 3. 1 2 3 4 5. 1 2 3 4 5. આ લખ્યા 5 વખત 3. તો હવે કેટલા થયા? ગણી લેવાના. 3 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 3 15. ત્યારબાદ કેટલા બટન છે? 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. કેટલી વખત? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 6 વખત 4 લખી દેવાના. 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 4 20, 20 ને 4 24. ત્યારબાદ કેટલી સ્ટ્રોબેરી છે? 1 2 3 4. કેટલી વખત? 1 2 3 4. 1 2 3 4. ચારેયનો પછી સરવાળો કરી લેવાનો. 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 4 16. ત્યારબાદ કલર બોક્સ. 5 5 5 5 5. કેટલી વખત 5? 30 વખત 5. 5 ને 5 10, 15 20, 25 અને 30. કેટલા કલર થયા? 30. તો આપણને જૂથમાં ગણવાની રીત ઈઝી પડે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. પેલું, કેટલા પ્યાલા છે? જુઓ તો કેટલા પ્યાલા છે? ગણો તો. અહીંયા ઉપર 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 પ્યાલા છે. દરેક પ્યાલાના કેટલા જૂથ છે? 1 2 3 4. કેટલા જૂથ છે? 4. દરેક જૂથમાં કેટલા પ્યાલા છે? જુઓ તો 1 2 3 3. પછી અહીંયા જોવાનું કેટલી બંગડીઓ છે? ટોટલ ગણી લેવાની. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 બંગડીઓ છે. કેટલી જોડી છે બંગડીઓની? 1 2 3 4 5. 5 છે. દરેક જોડીમાં કેટલી છે? 5. એવી રીતે અહીંયા 7મું, કાનમાં પહેરવાની કેટલી કડીઓ છે? તો ગણી લેવાની. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 12 છે અને એક એક જૂથમાં 2 છે. તો કાનમાં પહેરવાની કડી કેટલી થાય? 24. કેટલી જોડી છે? તો કે 12. દરેક જોડીમાં કેટલી છે? 2. ત્યારબાદ ચમચ. જો કેટલી ચમચીઓ છે? 1 2 3 4 5 6. 6 જૂથ છે. દરેક જૂથમાં કેટલી છે? 1 2 3 4. જો કેટલા જૂથ છે ચમચીઓના? 6. સમજાયું? ત્યારબાદ પ્રશ્ન નંબર 3. ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. એક પેકેટમાં કેટલી પેન્સિલ છે? જુઓ તો એક પેકેટની અંદર 1 2 3 4 5 6 7 8 9 10. 10. કેટલા પેકેટ છે? 1 2 3 4 5 6. પેકેટની બહાર કેટલી પેન્સિલ છે? જુઓ તો છૂટક કેટલી પેન્સિલ છે? 1 2 3 4. 4. કુલ કેટલી પેન્સિલ છે? એ 10 20 30 40 50 60. 60 અને 4 64. 47 પેન્સિલ હોય તો આવા કેટલા પેકેટ બને? 4. અને કેટલી છૂટી રહે? 7.
એક પેકેટમાં કેટલા ચાંદલા છે જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 10 10 ચાંદલાના પેકેટ કેટલા છે જુઓ તો 1 2 3 4 5 6 7 કુલ કેટલા ચાંદલા થાય તો 70 58 ચાંદલા હોય તો હવે કેટલા પેકેટ બને 5 અને કેટલા પેકેટ બાદ છૂટા રહે 8 8 ચાંદલા છૂટા રહે ને 5 જૂથમાં આવી જાય. ત્યારબાદ જુઓ તો કેટલા છે 13. તો આગળનો અંક છે ને એને દશક કહેવાય, પાછળનો છે ને એને એકમ કહેવાય. શું કહેવાય? આ એકમ અને આ દશક. આ કેટલા છે ગણી લેવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ત્યારબાદ નીચેનું ગણી લેવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. સૌથી પહેલા આપણે શું કરી લેવાનું? સૌથી પહેલા આને ગણી લેવાના કેટલા થયા. એકવાર ગણી લો ને પછી પાછળથી શરૂ કરવાનું. આને કહેવાય એકમ, આને કહેવાય દશક, આને કહેવાય એકમ, આને કહેવાય દશક. જે જે ગણાતું જાય એની માથે ચેકો મારતું જવાનું. પછી જુઓ તો અહીંયા આપણને શું કીધું? જૂથ બનાવવાના કીધા છે. કયા કયા જૂથ બનાવવાનું? એક દશક હોય તો એક દશકાનું એક જૂથ બનાવવાનું અને 7 એકમ છૂટા મૂકવાના. ત્યારબાદ અહીંયા 21 છે તો એક એકમ ને 2 દશક, 1 અને 2. અહીંયા 7 અને 2, 2 અને 3, 4 અને 4 જૂથ. જુઓ તો થઈ ગયું ને. ત્યારબાદ 5મો દાખલો. એમાં જો 10-10 ના બ્લોક આપેલા છે ટાવર. તો જોઈએ તો કેટલા આપ્યા છે 1 2 3 1 2 3 4 4 છૂટા. દશક એકમ બંને ભેગા થઈને શું બની જાય? કુલ બ્લોક્સ 1 2 3 4 5 5 1 2 3 3. ટોટલ કેટલા થયા? 53. 1 2 3 4 4 1 2 3 4 4. ટોટલ થયા 44. 10-10 ની પટ્ટીઓ જુઓ તો 1 2 3 4 4 1 2 3 4 5 6 6. ટોટલ થયા 46. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 8. ટોટલ થયા 68. 1 2 3 4 5 6 7 7. છોટા એકમ 1 2 3 4 5. કુલ એકમો કેટલા થયા? 75. આવી રીતે પેલા 10-10 ની પટ્ટી ગોતી લેવાની. છોટા એકમ બંનેને મળાઈ દો એટલે કુલ એકમ. પછી એવું નહીં લખવાનું 6 ને 4 10. આને એકમનો અંક, આને દશકનો અંક અને આને એકમનો અંક, એવી રીતે લઈને એકમ અને દશક થી સંખ્યા બનાવવાની. ત્યારબાદ કોષ્ટકના ખાલી સ્થાન પૂર્ણ કરો. 10-10 ની આમાંથી પટ્ટી કેટલી બને? 2. છૂટા એકમ 4. 10-10 ની પટ્ટી 3. છૂટા એકમ 6. 7 2 6 9 4 અને 6. આવી રીતે 10-10 ની પટ્ટી અને છૂટા એકમ લખી. છૂટા એકમ હોય એકમનો અંક હોય, 10-10 ની પટ્ટી હોય એ દશકનો અંક હોય. એટલું યાદ રાખવાનું. ત્યારબાદ પીળા એકમો ગણવાના કીધા છે. પીળા એકમ અને લાલ એકમ. હવે જોઈએ આપણે લાલ એકમ કેટલા છે.
1 2 3 4 5 5 1 2 3 4 5 1 2 3 4 5 બંને 5 5 છે 10 10 ની પીળી પટ્ટી અને લાલ પટ્ટીઓ બંને 5 5 છે પીળા એકમ કીધું છે આપણને એટલે 10 10 ની એક પટ્ટી હોય હવે 5 પટ્ટી હોય તો કેટલા થાય 50 આમાં પણ કેટલા થાય 50 કુલ એકમ 100 અને 10 10 ની પટ્ટી કેટલી થાય 5 આ અને 5 આ 10 ત્યારબાદ પીળા એકમ કેટલા આપેલા 1 2 3 4 40 લાલ એકમ 1 2 3 4 5 6 60 પછી પીળી પટ્ટી 4 અને લાલ પટ્ટી 6 કુલ એકમો 100 10 10 ની પટ્ટી 10 ત્યારબાદ પીળા એકમ કેટલા થયા 2 લાલ એકમ 1 2 3 4 5 6 7 8 8 પીળી પટ્ટી કેટલી 2 અને લાલ પટ્ટી 8 કુલ એકમો 100 અને 10 10 ની પટ્ટી 10 1 2 3 4 5 6 7 8 8 1 2 ત્યારબાદ 1 1 2 3 3 અને 31 1 2 3 અહીંયા આવે 3 1 2 3 3 ત્યારબાદ 1 2 3 3 1 2 3 4 5 35 1 2 3 4 1 2 ટોટલ 42 1 2 3 4 4 1 2 3 4 5 6 7 47 1 2 3 4 5 1 2 3 4 કેટલા થયા 54 1 2 3 4 5 5 અને 0 અને 50 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 ટોટલ થયા 62 ત્યારબાદ 1 2 3 4 5 6 7 1 2 3 ટોટલ થયા 73 1 2 3 4 5 6 7 7 1 2 3 4 74 1 2 3 4 5 6 7 8 8 1 2 3 4 5 6 7 8 ટોટલ થયા 88 1 2 3 4 5 6 7 8 અને 0 80 1 2 3 4 5 6 7 8 9 9 1 2 3 4 5 95 પેલું 53 ને 35 કરતા નાની કે મોટી છે જો પેલી સંખ્યા જે હોય ને એને એ સાથે સરખાવેલી હોય ને એટલે એ જોઈ લેવાની 53 ને 35 કરતા મોટી 72 27 કરતા મોટી 94 49 કરતા વધારે અથવા મોટી 36 39 કરતા નાની સમજાયું એવી રીતે હંમેશા યાદ રાખવાનું 91 86 કરતા મોટી 59 79 કરતા નાની 37 73 કરતા
ઓછી. 46 એ 24 કરતા મોટી. 44 એ 48 કરતા નાની. 23 એ 32 કરતા ઓછી. 52 એ 88 કરતા નાની. 66 એ 55 કરતા વધારે. 14 એ 41 કરતા નાની. 92 એ 57 કરતા મોટી. સમજાયું? હવે જો ઉતરતા ક્રમમાં રસ્તો બનાવવાનો છે. ઉતરતા ક્રમમાં એટલે પેલા મોટું નાનું 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 એવી રીતે લેવાનું. સૌથી પહેલા મોટો અંક પસંદ કરી લેવાનો. એનથી નાનો 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 અંક નાનો અંક નાનો. એવી રીતે આપણી સીડીને ચલાવવાની. સૌથી પહેલા શું શોધી લેવાનું? મોટો અંક. શું શોધી લેવાનું? મોટો અંક. આ બધામાં મોટો અંક 86, 75, 63, 58, 51, 43, 34 અને 29. ત્યારબાદ ચડતા ક્રમમાં નાનો અંક પહેલા પકડવાનો. શું કરવાનું? નાનો અંક. નાના અંક થી મોટા અંક તરફ જવાનું. 14, 29, 35, 48, 50, 67, 76, 84, 92. થઈ ગયું? ત્યારબાદ 27, 34, 45, 54, 62, 71, 82, 87 અને 90. મારો એકમ અને દશક નો અંક 5 છે. એકમ નો અંક 5, દશક નો અંક 5, મતલબ એ સંખ્યા કઈ? 55. મારામાં 5 ઉમેરતા અડધી સદી પૂર્ણ થઈ. અડધી સદી એટલે 50. અને મારામાં 5 ઉમેરો તો એટલે 5 50 માંથી 5 ઓછા કરી નાખો તો 45. હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. 99. હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું. 10. કેમ કે 9 1 અંકની મોટી સંખ્યા. 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ? 10. મારામાં 5 ઉમેરતા સદી પૂર્ણ થાય 95. મારો દશક નો અંક 5 અને એકમ નો અંક 6, તો કઈ સંખ્યા થાય? 56. હું 80 અને 90 ની વચ્ચે આવું છું. 85. મારો દશક નો અંક 6 અને એકમ નો અંક 5, એટલે કઈ સંખ્યા થાય? 65. હવે આ બધી સંખ્યાને તમારી રીતે અહીંયા જોડી દેવાની. મારામાં 45, તો અહીંયા ગોતી 45 સાથે જોડી દેવાનું. આવી રીતે 99 સાથે, 10 સાથે, 95 સાથે, 56 સાથે, 85 સાથે અને 65 સાથે જોડી દેવાનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. નીચેના ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખવાનો છે. પેલો, કેટલા લોકો ગાજર ખેંચે છે? ગણો તો. 1, 2, 3, 4, 5 અને 6. પહેલા ક્રમે કોણ છે? દાદા. બિલાડી કયા ક્રમે છે? 1, 2, 3, 4 અને 5. બિલાડી 5મા ક્રમે. ચોથા ક્રમે 1, 2, 3 અને 4. કૂતરો. બિલાડીની આગળ કેટલા જણ છે? જુઓ તો 1, 2, 3, 4. પછી દાદા અને છોકરીની વચ્ચે કોણ છે? દાદી. છોકરીની તરત આગળ કોણ છે? છોકરીની તરત આગળ દાદી. બિલાડીની તરત પાછળ કોણ છે? ઉંદર. ઉંદરની આગળ કુલ કેટલા જણ છે? 1, 2, 3, 4 અને 5. દાદાની પાછળ કેટલા જણ છે? 1, 2, 3, 4 અને 5. દાદાની પાછળ 5 જણ છે. ત્યારબાદ આ પ્રવૃત્તિઓ આવે છે.
પછી આવે છે ચાલો ગૃહ કાર્ય કરીએ. હવે જો જૂથ જૂથમાં ગણવાના અને છૂટા અંક ગણી લેવાના. ગણીને અહીંયા લખી દેવાનું, પછી દશક અને એકમ લખી લેવાના. 10, 20, 21, 22, 23, 1, 2, 3, 30, 31, 32, 33, 34, 35, 36. ત્યારબાદ 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 6 અને 7. 1, 2, 3, 4, 5, 55, 51, 52, 53, 54 અને 55. દશક 2 એકમ 3, દશક 3 એકમ 6, દશક 4 એકમ 7, દશક 5 એકમ 5. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. દશક માટે શું કરવાનું છે? 4. દશક બરાબર 1 દશક બરાબર 1 ત્રિકોણ. તો હવે અહીંયા 4 દશક ને 3 એકમ. 1, 2, 3, 4, 1, 2 અને 3. હવે 57 માટે 1, 2, 3, 4, 5, 5 ત્રિકોણ, 7 છૂટા. 1, 2, 3, 4, 5 અને 6. એવી રીતે 62 માટે 6 ત્રિકોણ, 2 વર્તુળ, 2 ત્રિકોણ, 9 વર્તુળ, 3 ત્રિકોણ, 4 વર્તુળ, 7 ત્રિકોણ, 8 ગોળ, 8 ત્રિકોણ, 5 વર્તુળ, 9 ત્રિકોણ, 1 વર્તુળ, 4 ત્રિકોણ, 2 વર્તુળ, 5 ત્રિકોણ, 5 વર્તુળ, 6 ત્રિકોણ અને 6 વર્તુળ. આવી રીતે મસ્ત ધ્યાનથી દોરી લેવાનું. એની એક પણ ભૂલ ના પડે એની તકેદારી રાખવાની. તમારું જો એકમ અને દશક દોરેલું જ ખોટું હશે તો તમને માર્ક મળવા પાત્ર રહેશે નહીં. પછી પાછું ચિત્ર ના થાય આવ્યું. જો આ તો એકદમ ઈઝી પ્રશ્ન. સૌથી આગળ કોણ છે? સિંહ ભાઈ. સિંહ. સિંહ પછી સસલું. જીરાફ કયા ક્રમે છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. વાંદરાની તરત પાછળ કોણ છે? વાંદરાભાઈની પાછળ છે વાઘ. હાથીની તરત આગળ કોણ છે? હાથીની તરત આગળ જીરાફ. 8મા ક્રમે કોણ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ઉંદર. વાઘ કોની તરત આગળ છે? વાઘ. વાઘ જુઓ તો વાઘની તરત આગળ કોણ છે? વાંદરો. વાઘ અને હરણની વચ્ચે કોણ છે? વાઘ અને હરણની વચ્ચે છે મગરભાઈ. સૌથી છેલ્લું કોણ છે? આવી રહ્યું છેલ્લા ડબ્બામાં, હાથીભાઈ. સૌથી નાનું ઉંદર અને સૌથી મોટું હાથી. તો ઉંદર છે એ 8મા ક્રમે છે અને સૌથી મોટું પ્રાણી છે એ કયા ક્રમે છે? 10મા ક્રમે. આ થઈ ગયા તમારા ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ. અને આ તમારું થઈ ગયું પ્રકરણ નંબર 1 સંપૂર્ણ કમ્પ્લીટ. પૂર્ણ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.